ડિસેમ્બરથી 2 જાન્યુઆરી વચ્ચે આગાહી શિયાળો ધીરે ધીરે જામી રહ્યો છે અને જામતા શિયાળામાં પાછા વરસાદના સમાચાર આવ્યા છે અને તે પણ નવા વર્ષના દિવસે ભારતીય હવામાન વિભાગની આગાહી છે કે 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરીની વચ્ચે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના। બારડોલીના આશાના નગરમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસે તલવાર લઈને નીકળેલા 3 શખ્સોની અટકાયત કરી। ખેમાણાના ટોલ પ્લાઝા પર અસામાજિક તત્વોએ કરી તોડફોડ। ગાંધીનગરના સચિવાલયના નાયબ સચિવના પીએનું 2 શખ્સો દ્વારા ગળે ટૂંપો આપી હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો। ત્યારે આ બાબતે પોલીસે આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી। પ્રસાદ યોજના હેઠળ ઊંઝાના સુણોક ગામના મહાદેવના મંદિરની પસંદગી દ્વારકા સોમનાથ અંબાજી બાદ સૂર્ય મંદિરથી પણ પ્રાચીન છે આ મંદિર। સુણોક ગામે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરની કાયાપલટ કરાશે। રાજકોટમાં એસપીજી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ દ્વારા લગ્નના કાયદાની ઉંમર મર્યાદામાં સુધારો કરવાની માંગ કરી હતી। રાજકોટમાં કડવા પાટીદાર સમાજની મળી મહત્વની બેઠક। સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખના રાજીનામાને લઈ વિવાદ। રાજીનામા મુદ્દે પાટીદાર સમાજના 2 જૂથ આવ્યા સામસામે। મનોજ પનારાના જૂથે જેરામ પટેલના રાજીનામાની કરી માંગ। ગુજરાત યુનિવર્સિટી દ્વારા રસ્તો બંધ કરાતા વિવાદ, ગેટ બનાવી રાહદારીઓ માટે રસ્તો બંધ કરાયો। લારીઓ હટાવી રાતોરાત રસ્તો બંધ કરી દેવાયો। ગુજરાત કોંગ્રેસના 2 નેતાઓને એઆઈસીસીએ મહત્વની જવાબદારી સોંપી। દીપક બાબરિયાની એઆઈસીસીના મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ। ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી બનાવવામાં આવ્યા। અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી। 1 થી 5 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં વરસાદ વરસી શકે છે। રાજ્યના પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની આગાહી। દ્વારકામાં આહિર સમાજનો મહારાજ, 37,000 મહિલાઓ રાસમાં જોડાઈ। 2 લાખથી વધુ લોકો ઉમટ્યા। ગઈકાલે જગત મંદિરમાં ચડાવાઈ હતી 52 ગજની ધજા।